તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે અમે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ અને ચેલેન્જ વિડીયોમાં 4 જણા રાખ્યા છે। ચેલેન્જ એવો છે કે એક નાનો ગોળ કરવામાં આવશે। એ ગોળની બહાર જે જશે એ હારી જશે અને જે હારી જશે એને લીલા મરચાં એ પણ ચીખા લાઈ 5 મરચાં ખવડાવવામાં આવશે। એ પણ વિડીયોમાં બતાવવામાં આવશે અને એ ગોળ રાઉન્ડમાં બેસી શકશે, ઊભા રહી શકશે, એમને જે કરવું એ કરી શકશે। પણ જો ભૂલથી પણ 12 પગ જતો રહ્યો તો એ હારી જશે અને એ હારી જશે એમને 5 લીલા મરચાં ખવડાવવામાં આવશે। અને આ ચેલેન્જ વિડીયોમાં 4 જણા છે, તો એ 4 જણને હું તમને તો હા મિત્રો, આ ચેલેન્જમાં 4 જણા છે અને એમને પૂછી લઈએ કે ચેલેન્જમાં કોણ હારશે, કોણ હારવાનું ચેલેન્જમાં? હા તો મિત્રો વાંધો નહીં, હવે આપણે જોઈ લઈએ ચેલેન્જમાં કોણ હારશે ને કોણ જીતશે। હા, પણ જે હારશે એમને લીલા મરચાં ખવડાવવામાં આવશે। તૈયાર હો ને? તો મિત્રો ચેલેન્જ વિડીયોમાં પહેલા આપણે ગોળ રાઉન્ડ કરવું પડશે। એ ગોળ રાઉન્ડ 4 ગોળ રાઉન્ડ કરવા પડશે, કેમ કે આ 4 જણા ચેલેન્જ વિડીયોમાં રહેવાના, એટલે 4 ગોળ રાઉન્ડ કરીએ। એમના માપના જ નાના જ કરવાના, એટલે એરિયા ખાલી ઊભા જ રહે છે, બે છે એવું નહીં રાખીએ। એટલે તમે આગળ જોતા રહેજો। તો મિત્રો રાઉન્ડ ગોળ રાઉન્ડ બનાવી દીધા છે, તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોળ રાઉન્ડ આપણે 4 બનાવી દીધા છે। આમાં 4 એક માણસ આમાં રાખવામાં આવશે અને જે માણસ પહેલા બહાર નીકળી ગયું એ આઉટ ગણાશે અને જે આઉટ થશે એ તો તમને ખબર જ હશે શું છે એની સજા। તો આપણે હવે એ ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ, તો તમે બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચલો આપણે મળીએ। તો મિત્રો હવે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ અને એમને પૂછી લે કયું ગોળ રાઉન્ડ કરી લે, કયું લેવાનું ગોળ રાઉન્ડ। તો મિત્રો આ હાલે લડવામાં કાઢી રહ્યા છે। આ જો મિત્રો તો મિત્રો આ રીતે એમને ગોળ રાઉન્ડ આપવામાં નહીં આવે। હું જે કહીશ ને કહું આ ગોળ રાઉન્ડ એનો શાંતિ રાખો તો હું કહી દઈશ। તો મિત્રો હું જે કહીશ ને કે આ ગોળ રાઉન્ડ આનું એ જ ગોળ રાઉન્ડ એમને મળશે। તો ચલો આપણે હવે એમને કયું ગોળ રાઉન્ડ કઈ રીતે આલું એ તમને બતાવી દઉં। તો મિત્રો આપણે આ ગોળ રાઉન્ડ આવી રીતના તો નહીં હાલી શકીએ, એટલા માટે આપણે અમને જીતાડવા પડશે। અમારી જૂની ટ્રીક બાળપણની કરીએ, પાકવાનું જે કહેવાય છે આમાં તો એ હવે આપણે કરીએ। જે પહેલા પાકશે ને જે ગોળ રાઉન્ડ લેવું હશે એ મળી જશે। તો ચલો આવીએ પાકીએ। ચલો તઈ પહેલા પાકે એનો ગોળ રાઉન્ડ મળશે, ઓકે? તો મિત્રો આ વખત પણ ગૌતમ જીતી ગયો છે અને જે ગોળ રાઉન્ડ લેવું એ મળી જશે। ઓય કઈ લેવાનું ભાઈબંધારે? 1 2 3 4 એ રહા। તો મિત્રો ગૌતમે આરી ગોળ રાઉન્ડ પસંદ કર્યું એટલે એને ગોળ રાઉન્ડ મળી જાય। હવે તમે 3 જણા આવીને બાકી લો। એ તું પાછળથી કરો, તું આવ ના ચાલે। પાછળથી નહીં કરવાનું, હંગાત જ આ દો નહીં, પાછળથી નહીં, જો હંગાત દત્તાર હાટે મુઆ જીતો। સંદીપ જીતી ગયો, બીજો નંબર આપણે ખીચડો તો જો સંદીપ આવી જાય। તો હવે આ સંદીપને એને પણ જે ગોળ રાઉન્ડ લેવાનું હશે એ આપી દઈએ। ચલો કઈ લેવાનું? સંદીપને આરી ગોળ રાઉન્ડ લેવું હોય તો આપી દઈએ। ચલો લઈ લો। હવે મિત્રો આ 2 જણા વધ્યા, એમને હું પકવડાવી દઉં, બરાબર? આ લઈ રાઉન્ડ માર લેવાનો પ્રિયા। તો મિત્રો આ વખત સુરો પાકી ગયો છે અને છેલ્લે જોગું રહી ગયો છે। તો ચલો આપણે સુરાને કઈ લેવું? આપણે સુરાને હારી ગોળ રાઉન્ડ લેવાનું, બરાબર? હવે જોગુન હાર્યું દેવું। તો હવે ચેલેન્જ તમારો સ્ટાર્ટ થઈ ગયો છે, બરાબર? હવે મિત્રો અમનો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે ને હવે અમને ગોળ રાઉન્ડમાંથી બહાર નીકળવા નહીં મળે। વાપરી લો તમે બધા, તમને 4 માંથી કોઈને ગોળ રાઉન્ડમાંથી બહાર નીકળવા નહીં મળે, બરાબર? બરાબર। અને જે નીકળી ગયું ને મરચે ખાવા પડશે। તમે જેટલો લોભો કરશો એનો વાંધો નહીં, બરાબર? તો મિત્રો ચલો હવે આપણે જોઈએ કોણ જીતે ને કોણ હારે। તો મિત્રો આપણો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે ને અને 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણે અમને પૂછીએ કે કેવું રહે છે એમને, કેવું લાગે? મને તો બહુ મજા આવે, પણ હું તો હારવાનો જ નહીં। તો કોણ હારશે? સંદીપ।
શાંતિ સંદીપ જ હારવાનો હે. તું હાર. સુરોને કહું છું હારશે, હું નહીં હારવાનો. સંદીપ જ હારવાનો. તમારું શું કહેવું? કોમેન્ટમાં લખજો તમારું શું કહેવું, કોણ હારશે એમ. તો મિત્રો હવે તમે વિડીયોમાં જોઈ લે આ રીતે ઊભું રહેવાનું. જે પહેલાં બહાર નીકળી ગયો એ વિડીયોમાંથી આઉટ થઈ જશે અને એ ચેલેન્જમાં હારી જશે. તો જોઈ લો તમે આ રીતે ઊભા છે. એમને હાલ તો નહીં, પણ જ્યારે પાણીની તરસ લાગશે એમને પાણી પણ નહીં મળે, ખાલી નાસ્તો કરવા માટે કંઈક મળી રહેશે તો અમે આગળ બતાવી દઈશું. તો ચલો મળીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમને અડધો કલાક થઈ ગયો છે. તો જોઈએ શું કરે હારે. અરે મારો પથરો ને યાદ જો તો શું કરો લે? તૂટી ગયો. બહાર ના જતા, જો ભૂલથી બહાર જતા રહ્યા ને તો તમે આવું કરો, બરાબર? આ તો આવો આમાં. આ શું કરે? આ બે શું કરે? શું રમો લે તમે? ગુલાબ વાળું. વાળું. એટલે એ 5 ગુલાબ બોલાનું, 10 ગુલાબ બોલાનું, 15 ગુલાબ બોલાનું, 20 ગુલાબ બોલાનું, એ રીતના આગળ. જે હારી જાય ને એ હા. બાર ને. માની રંબુ મન બીક લાગી. હા લે ચાલ આપણે બે શકો છો કે આ મસ્તી કરે છે. અમને લગભગ અડધો કલાક થઈ ગયો છે. તો હવે આપણે એમને વિચારશું કંઈક ખાવાનું આવવું પડશે નાસ્તા માટે. અને મિત્રો આ બાજુ આવજો. તો મિત્રો હવે એમના માટે નાસ્તો કંઈક એવો રાખ્યો છે કે એમને પાણી તો મળવાનું જ નથી આમાં. તો પાણી નહીં મળે એટલા માટે એમના માટે ચીખી વેફર રાખી છે. એટલે એમને તીખું લાગશે એટલે એમને પાણી તો પીવાની જરૂર પડશે. એટલે એ પાણી એમને નહીં આપવામાં આવે. તો હવે જોઈએ છીએ કે એમને કેવું રહે છે. તો ચાલો એમને આપણે એક એક જણને નાસ્તો આપી દઈએ. તો મિત્રો જોઈ લો આ વેફર છે અને આ વેફર એમને આપવાની. એટલે તમે જોઈ શકો. નહીં હારવાનો હપ્પુ છે. 27 ગુલાબ. ચલો આ વેફર આપણે એમને એક એક આપી દઈએ. 36 કોઈ ભૂખ લાગી છે? ઓય મને લાગી હે. મારો ઉપવાસ છે. કોઈને તરસ લાગી? મને લાગી બહુ લાગી જી હે. કોને લાગી? મન લાગી મન. કોને લાગી? જોરદાર તરા લાગી જાણે ઓલી ઓડી ને પાણી ભરતાય. પાણી બોણી મળવાનું જ નહીં. તો તમે જોઈ શકો છો કે જે આઉટ થશે એમને મરચે ખાવા પડશે. એમને થોડી વાર પછી આ તીખું ખવડાવવામાં આવશે એટલે એમને તરસ તો લાગવાની જ છે. તમને લે તીખું ખવડાવવામાં આવશે. અલા એ અમારે આવ નહીં ખાવ ભાઈ. તીખું જ તમને ખવડાવવામાં આવે. તો ચલો મિત્રો આપણે આપી દઈએ. પકડો. હા, ખવાઈ દીધા. હું તો હાલ નહીં ખાવાનો. ગૌતમને હું હાલ નહીં ઉપવાસ છે ખાવાનો. એટલે એમ કહેવા માંગે કે ઉપવાસમાં વેફર ખવાય. તો આ ખવાય. મારે ઉપવાસ છે, મારી વાઈફ માટે સ્પેશિયલ. તો મિત્રો આપણે એમને નાસ્તો તો આપી દીધો છે. હવે એ નાસ્તો ચલો ચાલુ કરો ખાવાનું. માર હાલ નહીં ખાવ. હું પછી કઈશ ભૂખ લાગશે. ખાઈને ના 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 માર નહીં ખાવ. ખાઈને ગૌતમ અમારે પણ નથી ખાવી અત્યારે, ભૂખ નથી. તો લાવો પાછું. ના નહીં ના, મળે. એમ તો નહીં ના મળે. મળે. ચાલુ કરો ખાવાનું ચાલુ અમારે કરો. હાલ નહીં ખાવી. તો તમને એક એક મરચું ખવડાવવામાં આવશે. સારું ચાલ દઈ દે ને તો દઈ જા. વેફર ખાઈ લો ચાલો. આ સુરાનું તો સારું છે. તો મિત્રો અત્યારે એ નાસ્તો કરે છે પછી એમને પાણી તો જોશે કેમ કે તીખી વેફર એટલા માટે એમને પાણી તો જોશે એટલે એમને પાણી બાણી મળશે નહીં. તો તમે જોઈ શકો છો કે આગળ શું થાય છે. તો ચલો આગળ બન્યા જ રહેજો. તો મિત્રો આ નાસ્તો કરી રહ્યા છે. જો તું કેમ નહીં ખાતો? હું ખાઉં તો ખરી પણ મને તરહ બહુ લાગશે એટલે પાણી જોશે યાર. પાણી બાણી તો નહીં મળે ચેલેન્જમાં, બરાબર? એટલે તમે વેફર ખાવાનું ચાલુ જ રાખો. સુરત તને કોક બોલ યાર, તારા માટે કોમેન્ટ આવી હતી એક. હારું. મને તો બહુ ભૂખ કહી દે કે હવે ચીકુ લાય. આ કહી દે કે હું હવે આ વિડીયોથી હું હાલો, બોલવાનું હાલો. આ વિડીયો બોલવાનું ચાલુ. ચાલુ ને હા, સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. લાઈક કરજો ને ફોલો કરજો. બરાબર. તો હવે આપણે ગૌતમની જોડે જો લાઈકા. આવું કરો એટલે તમે બી અમે ખાઈએ બહુ ભૂખ લાગી જોરદારની. ભાઈ તીખું નહીં લાગે? ભૂખ તો લાગે પણ ભૂખ બહુ લાગી હતી. પાણી સારું, પાણી. ચાલો વાંધો નહીં. પાણી તો નહીં મળે તમે. અને જુઓ પગ બહાર ના જાઓ જુઓ. નહીં નહીંતર આઉટ થાય. હા, ચીકુ લાગ્યું. એમને નાસ્તો કરી લો.
કારણ કે હું આવડી કૂદકો મારતો હતો ને તે મારું શરીર આખો આમ થઈ ગયું એટલે હું થોડો પડતો બાર દમ બચી ગયો. હા 12 થી 11 દમ બચી ગયો એમ. મિત્રો મને તો બહુ પહેલી તો તરહ લાગી છે, જોરદાર તરહ લાગી. હું હવાને કહું પાણી પીવરાવ અને અરે બહુ એટલે બહુ જ મસ્તી ખોર હે. આપણે અમને જાનથી વેફર ખવરાય ને ચીખી લાય તારને અમે બહુ તરસ લાગે જેમ કે વેફર ચીખી લાગે અને એમાં પેલો પાછું ચીખું ખાતો નહીં એટલે પાણી બધાને પીવું હોય એટલે હવે જોઈએ કેવું તમને લાગે. મને તો ઓના જોડે મારે નતો રાખવાનો, બહુ મસ્તી ખોર હે, મને હવે નહીં દેવા દે એટલે. અને શું થયું તું પડતા રહી ગયા મેં હે ને આમ કૂદકો મારવા ગયો ને માર તો એટલે આમ ધક્કો આખો મારવો નમી ગયો ને થોડોક જ રહી ગયો ને કે મારે મરસા ખાવાના દાડા આવે. હા ખાવા પડશે યાદ રાખજો. હા. તો હવે આપણે સુરાભાઈને કેવું કહો સુરાભાઈ બસ શાંતિ બેટા. પાણીની તરસ લાગી ભૂખ લાગી પૈસા તો એ નહીં પોણી તો ચીકુ નહીં લાગતો. નહીં લાવા સુરાન વાહ, ચીખું બંકા, વાહ. સુરાન ચીખું નહીં લાગતું લગી રે કે મને ચીખું નહીં લાગતું કે તરહ હે આપણે નહીં લાગતી એટલે આ બંકો હે બરાબર. બીજી લાવો બીજી વેફરો. હજુ બીજી વેફરો ખાવી પાઈ જોવાને. હા, મિત્રો કોમેન્ટમાં આપણે કહેજો. ચેલેન્જ છે એટલે ચેલેન્જમાં બધાય ભૂખ્યા પેટે આવ્યા કોઈ ખાઈ નહીં આવ્યા એટલા માટે આપણે ભૂખ્યા પેટે હોય ને એટલા માટે આરે જલ્દી હારી જાય એટલા માટે આપણે એક જ વેફર આપીએ એટલે આરે જલ્દી ચેલેન્જ તોડી નાખે. તો હવે આપણે સંદીપને પૂછીએ સંદીપને જોરદાર ચીકુ લાગ્યું છે અને પાણી તરહ જબર લાગી. આયરું પોણી. ચીરો કે હાર્યું ચીરો પાણી પેલો હા એ દેખાડો હાલે ને કે હાર્યું પાણી તો શું કરીએ હાલત દબા ખરાબ થઈ અને અરે દુષ્ટાચાર અમાર ઉપર કરેલા. તો મિત્રો જો પાણી એ કોઈને પગ દુખે જોરદાર મારા દુખે હે. તો મિત્રો આ ચાંદનો ઊભો તમે જોયું હશે ટાઈમ લેફ્ટમાં કે આ ચાંદનો ઊભો એટલે પગ જ દુખે ને. મેં ભૂલ કરી ઊભું રહીને. હવે જીને હારું એ હારી જાય. જો મિત્રો આને ગોળ થોડું નાનું છે આ ફ્રેમને એટલા માટે એ આ રીતે જ બેસી શકે. પલોઠી વાળી આને મોટું છે પણ આ રીતે જ બે એને બેહવું નહીં. અને છુરાને થોડુંક નાનું છે તો એ પલોઠી વાળીનો આમ કમ્પ્લીટ આમ બેઠો હોય અને જોઈ શકો કે એનો પગ કચ્છી બહાર જ કચ્છી. અને આ સંદીપને તો એના માપનું જ મળ્યું છે આમ નાનું ને એક મોટું ને જેમ કે એનો બીજો નંબર આવ્યો હતો એટલે એના માપનું મળ્યું છે તો એ પણ જો કમ્પ્લીટ બેઠો નહીં જો બહાર બરોબર. મિત્રો તમને એક વસ્તુ હું તમને બતાવું ચલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રાઉન્ડ ઉપર જ બેઠો હોય જો એ બહાર નીકળી ગયો તો એ આઉટ થાય. હજુ બહાર નહીં નીકળ્યો એ શાંતિ રાખો હજુ બહાર નહીં નીકળ્યો રાઉન્ડ ઉપર જ બેઠો જો એ બહાર નીકળી ગયો તો એ આઉટ ગણો પણ મેં જોયું પણ એ બહાર જ નહોતો અંદર જ હતો રાઉન્ડ ઉપર બેઠો હતો. રાઉન્ડની બહાર નીકળે ને તો આઉટ ગણા પણ એ બહાર નીકળેલો નહોતો એટલા માટે એ આઉટ ન હોય. તો ચલો હવે આપણે જોઈએ કે બધાને કેવું ફીલ થાય છે. ચલો કેમેરામેન બતાવી દો હું ત્યાં ઘડી પેલા બસ જય હો. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો યાર. બચી જાવ હો થોડું જબ્બર હાલત ખરાબ થારી. સુરો અમોરે તો ને ઈટાળા દે કરે રો. જોઈ શકો એ સંદીપને બધા મારો, સંદીપને મારો બધા. બધે મારો મારો તો તમને જણાવી દઉં કે તમે એકબીજાને કાઢવા માટે તમે ગમે એ કરી શકો છો બરાબર. એવું હા ગમે ઈટાળા મારી ખાલી ધક્કા નહીં મારવાના બરાબર. લે સંદીપ બાકી તમે બીજું તમે ગમે તે કરી શકો છો બરાબર ને. એટલે તમારે જે કરવું એ કરો મસ્તી કરો જે કરવું એ પણ ધક્કા નહીં મારવાના ખાલી જો અને જે બહાર નીકળી ગયું ને આઉટ ગણાય બરાબર. ચલો તમે તમારું ચાલો. તુંગ 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 સહુર સહુર. તું તો ફ્રી ફાયર પ્લેયર હો, ફ્રી ફાયર. આપડા વાગે આ કિશન ક્યાં આપડા વાગે જીવા. આ તો કે સુર્યું આ અલા એવું ના દે હોલે એવું ના એ દે. જો બાબા બને હેડો જડો લે તમે બે બને હેડો જડો એ બહારથી નહીં લેવાનું કોઈ અંદરથી લેવાનું. સુરા હુમલા. તો મિત્રો આ બંને જણાને ટીમમાં 4 જણા આરે બે અને આરે બે બધા એકબીજાને તીખાડા મારે જોઈ શકો છો તમે. આ ભાઈ આ તો લગાવ તો આવડા નાળા ઈટાળા દે. એ
એવડા મોટા ની દેવાય માર માવો જોસ્તી દે હળવું દેવાય બધા ક્યાં કરે એ પથાડ્યા એ આપણે કોક રમીએ બધા ભેગું એ રહ્યા એ મેં રહ્યા દે લે આપણે બધા કોક ભેગું રમીએ આપણે બી રમીએ શું નંબર હોય બોલ હંતા કુકડી અલા અલે હાંતા કુકડી નહીં કોક હંતા કુકડી ને એ તમે બે ને અમે બે અલગ રમીએ તમે બે અલગ રમીએ ઓલું ગીત ગાવાનું મામા મારી પદ્માને જઈ અંતાક્ષરી, અંતાક્ષરી. હંતા ખેડી રમવા આપણે આપણે બેઉ રમીએ કોક બીજું અલગ જ જેને રમીએ અનાતા કજરી અંતાક્ષરી. રમાવું એવું નહીં રમવું પલ કરજો નહીં હાઉ પરી ગા યાર હાઉ પરી હા હાથમાં છે વિસ્કી એ ને બધા આંખોમાં પાણી. હાઉ પરી ગા શું એટલે બે જણા બોલો અરે એવું અંતાક્ષરી યાદ ને પૂછું તો હતું. એટલે કે મસ્ત કે ડાયરેક્ટ જ બે રામા સુંદા કંટાળા આપણે લગુને છે વાગે 10-20 જમવા ચાલુ કરો રે ભાઈ, મહેમાનને નમવું હોય. બસ એ કિશન આવરે હમ દેખો બચ્ચા એ, અરે હું નીકળી દઉં. એ ના. એ, ચલો એ, માની. એ, તું એ રહ્યા નહીં લગાવતું હોય, બડા રહ્યા નહીં. એ, અલા રહ્યા. એ, પેલા દો. એ, guys, પેલી કરા દો. તો મિત્રો હા અને એક વાત તો હું કહેવાનું ભૂલી જ ગયો કે જે જીતશે આમાંથી ચારમાંથી ગમે તે એક જણો છેલ્લે જે રહેશે એને 100 રૂપિયા રોકડા ઇનામ મળી જશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે 100 રૂપિયાના ઇનામ મારે જ છે. મારે દેવાના હે કોમેન્ટ કરજો કોનામાંથી હશે ગૌતમભાઈ હું છે જીતીશ. ઓય, મારે જીતવાનું હોય. હું જીતીશ એ બે પોતે ગૌતમનું નામ આવશે પેલા જોઈ લેજો હારેગા તું હું જીતીશ તું હારવાનો છે તું હારે હું જીતીશ તું હારે મિત્રો તમે કેમેરામાં જોઈ જશે કે આપણે પેલા એ, યાર, આવું કર. પેલા આપણે પ્રેમ ભાઈ અને એ આઉટ થઈ ગયા આ ધક્કા મેલતા ને તે પ્રેમ ભાઈ અને આઉટ થઈ ગયા હવે તમારે તમે થોડું કેમેરા પક્કો મારે કોઈ કેવું નહીં, હું હારી ગયો, મને બહુ જ દુઃખ થાય છે. તો મિત્રો આ ગૌતમ ને આ પ્રેમ બે જણા હે ને મસ્તી કરતા હતા અને એમાં ગૌતમે ધક્કું માર્યું એમાં પ્રેમ આઉટ થઈ ગયો તો હવે એને 5 મરચા ખાવાના આવશે અને બીજું પણ વાપરી લો જે બીજા નંબરે નીકળ છે ને એને 3 મરચા એ એવું નહીં જે બીજા નંબરે નીકળ છે એને 2 મરચા તો તમે જોઈ શકો છો કે કોણ પહેલા જીતે છે કોણ જીતે એ છે તું કહું એ વાત હું નહીં લોવાન હંગા લડી કુ તમને હું તો કીધા તો મિત્રો તમે જોઈ શકો છો કે જોગી આપણે આઉટ થઈ ગયા તારા ભાઈ જોગેન્દર. તો આપણો ભાઈબંધ જોગીંદર એ આઉટ થઈ ગયો છે તો એને હવે 5 ચીખા મરચા ખાવા મળશે અને જો બીજા નંબરે જે નેકળ છે એને 3 મરચા ખાવા મળશે અને જે ત્રીજા નંબરે નેકળ છે એને 2 મરચા ખાવા મળશે અને જે જીતશે છેલ્લે એને 100 ની નોટ રોકડા મળશે તો ચાલો જોઈ શકો છો કે આ જોગી તો આઉટ થઈ ગયો હવે કોણ બાકી રહે ને કોણ નહીં તો ગૌતમભાઈ અમારે સુરત સુખ શાંતિ ઉભો રહે અને પછી એને હું જાળવીને ધક્કો મારી દઉં એટલે પછી એ બાર પછી આવશે એટલે હું જીતી ગયો કારણ કે એકલા સમજી સુરજો એ પેલા કયો નીકળી ગયો. સુરજો હા એ જ પકડે લો એ બે પકડે બાર ના મારે એક જ જો હે બે બાર જે ના સુરો પેલો જો હે તો મિત્રો મેં પણ જોયું અને કેમેરામાં રેકોર્ડિંગ પણ થયું હોય આપણે કેમેરામાં જોઈ લઈએ. કેમેરામાં રેકોર્ડિંગ થયું હોય પહેલા ખૂણ બાર જેવી પહેલા આપણે જોઈ લઈએ ને પછી આપણે સોલ્યુશન કરીએ એમને એમ જ રહેવાનું તો મિત્રો અમે એ કટ જોઈ લીધો ને એ કટમાં પહેલા સુરાનો પગ પડ્યો બહાર પછી સંદીપનો પગ પડ્યો તો ચલો આપણે બેને પૂછીએ કે કેવું થયું પહેલા આપણે ઓને પૂછીએ આપણે ટાઈમ મચે પાઈ નડો શિકાર લાય ચીકા સુરાન તો કઈ મરચાની પડી જ નહીં ચીકા મરચાની નહીં પડે કયો જમેવા મરચા લાવો ભલ ભલા જો એટલે આરો ખાઈ જાય અને મને પૂછીએ તારે 2 મરચા ખાવાના હે બોલો તીખા મરચા પાણી જોશે એના હંગાટ પાણી તો તમારે મળી જાય પણ તમે હારે ચઈ રીતે આરે સુરો મન ધક્કો મેલતો તો
તે મને ધક્કો મેં સુરાનો હાથ ચાલે તો સુરા નામ ક્યાં છે તો સુરો પેલા આમ પગ મેં દીધો હું ઓલી પૂરા પાડતો રહ્યો. તો મિત્રો પહેલા સુરન બે મસ્તી કરતા હતા ને સુરન ધક્કો મેલ્યું એટલે સુરે જેવું ધક્કો મેલ્યું સંદીપને એવું સુરે હાથ ખેંચી લીધો અને હાથ ખેંચી લીધો એવો સંદીપે પગ ના અડાડ્યો આમ પાછળ. પહેલાં સુરાએ પગ અડાડી લીધો એટલે સુરો પહેલાં આઉટ થયો, પછી સંદીપ થયો. અને આપણે આજના ચેલેન્જ વિડીયોના વિનર છે આવો આવો ગૌતમભાઈ. તો જીતી ગૌતમભાઈ ગયો હું હવે. તમે હવે હા હા. બોલ પેલા પૈસા. બેયની નોંધ લે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સોની નોટ છે અને આ નોટ આપણે ગૌતમભાઈને હાલવાની છે. તમને મેં શું કીધું તો વિડીયોમાં હું જ જીતીશ, તમે કોમેન્ટમાં કરજો. તો મિત્રો તમે અહીં નજીક આવી જાઓ. તો મિત્રો તમે આ જોઈ લો કે ગૌતમભાઈ હવે એ જીતી ગયા. પહેલા આપણે એમને પૂછીએ કે જીતીને કેવું લાગ્યું, પછી આપણે એમને પૈસા લઈએ. ચલો તો ગૌતમભાઈ તમને કેવું લાગ્યું? તમને જીતીને એકદમ સારું લાગ્યું અમને. કેવું લાગ્યું? બસ એકદમ સારું લાગ્યું અમને. એવું એમ? તમે 100 રૂપિયા જીત્યા, હવે આ 100 રૂપિયાનું શું કરશો? બસ હવે 100 રૂપિયા રાખશું, ગમે કંઈક ખાશું એમ લાઈ નહીં. એવું એમ? તો 50 રૂપિયાના કૂતરાને બિસ્કિટ નાખી દો, હા, હા. 50 રૂપિયા તમે વાપરજો, બરાબર? હા હા તો લો હવે તમે આ 100 રૂપિયા જીત્યા. અને હારે એમને માટે કોઈ કહેવાનું? હા હારે એમના માટે કહેવાનું છે કે તીખા મરચાં અને પોણી વગર અને જે પહેલેથી હારેલા હોય એમને 4 મરચાં અને બીજા નંબરના 3 મરચાં અને ત્રીજા નંબરના 2 મરચાં ખાવામાં આવશે. તો મિત્રો અને હારેલાને તમને પણ બતાવી દઈએ. ચલો આવી જાઓ તમે 3 જણા. તો આ 3 જણાને મરચાં ખવડાવવામાં આવશે. તો મિત્રો આપણે તમે જોઈ જશે કે વિડીયોમાં જેવું આપણે કીધું હતું કે મરચાં ખવડાવવામાં આવશે જે હારશે એમને. તો 3 જણા હાર્યા હતા. તો જે પહેલો હાર્યો હતો એ પ્રેમ હતો, એ પ્રેમને 5 મરચાં ખવડાવવામાં આવશે. અને જે બીજા નંબરે હાર્યો હતો એને 3 મરચાં ખવડાવવામાં આવશે. અને જે ત્રીજા નંબરે હાર્યો હતો એને 2 મરચાં ખવડાવવામાં આવશે. તો આપણે એ 3 આ બેઠા જોઈ લો, 3 આ 3 ને મરચાં ખવડાવવામાં આવશે. ને મરચાં લાવજો ભાઈબંધ. આ જોઈ શકો છો કે આ મરચાં આપણે લાવી દીધા છે, લીલા મરચાં, એટલે એમને ખવડાવવામાં આવશે. તમે વિડીયો જોઈજો અને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું, સારો હોય કે નહીં સારો. ચલો તમે હવે જોઈજો. તો આ મિત્રો આપણે આ પહેલો નંબર જે પ્રેમનો હતો એને પ્રેમને આ મરચાં ખવડાવવામાં આવશે. જોઈ લો આ પ્રેમ અને એને આ 5 મરચાં અને આપણે પાણી હંગાત હાલવાનું હોય એટલે પાણી થોડું મરચાં ચીખા એટલે પાણી આપવું પડે હંગાત. તો હવે આપણે એને મરચાં આપીએ અને એ ખાય. ચલો મારે બધા એકી ફેરા જ ખાવા. તારે જે રીતે ખાવ એ ખા, પણ ખા. આમ તો બહુ કહેતા હતા હું જીતીશ. પણ જીત્યો નહીં યાર. હા એટલે ખાવા તો પડશે ને હવે. જો લો મિત્રો 5 મરચાં હે. આ 1 આ 2 આ 3 આ 4 ને એક આ 5. વચ્ચે પાંચે 5 મરચાં એક હારે ખાય છે. જુઓ બધાય ખાવાનો આખો ખાવાનો. આખા ખાના જો લો મિત્રો પેલા કેમેરા બતાય કે હું ખાઈ ગયો બધી. બરાબર અંદાજ બતા. જો મિત્રો 5 મરચાં ખાઈ જશે. આગળ ખાઉં હું. હા ખા આમાં મોઢું મમણા ફટાફટ. ચૂકો ના દેતો. ખા. મોઢામાં તો બળી જાતું છે. હા ખાઈ જા, આખું ખાઈ જા. ચલ લે પાણી ફટાફટ. એટલે બાબા કેવું લાગ્યું? જો મિત્રો 5 મરચાં ખવડાવી દેશે. 5 મરચાં આપણે જે બોલી કરી હતી એ ખવડાવી દીધા એને. પણ બહુ ચીખા મરચાં હતા, બહુ ચીખા લાય મરચાં હતા. તમે જોઈ શકો છો. જો એની હાલત. આ પરસેવો પણ વળી ગયો જો. પરસેવો આવી ગયો મોઢા પર. તો મિત્રો હવે આપણે સુરાનો બીજો નંબર આવ્યો હતો એટલે સુરાને 3 મરચાં ખવડાવવાના. સુરાને ઓમાંથી જે મરચાં લેવાય આપણે આપી દઈએ. આ બહુ જોરદાર હતું હો. લે આ પકડ મૂકી દે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 3 મરચાં અને આપણે પાણી પણ સંગાથે આપવાનું છે. તો હવે આપણે એને લો સુરા લાગે પણ જોરદાર ચીકો હો. સુરા બતાય પેલા 3 ખાઈ જા હવે. એ ટ્રેન યાર
આ બધું લઈ લે. આહવાન મારો નહીં, તારો વારો જ છે. ખબર છે ઈ તો મને આ લઈ લે. બતાવી દે આમ, પેલા ડોકડા બતાવી દે, જોઈ લો. અલા સુરાન તો તીખું જ ના લાગ્યું. આ જો આ બંકો તમે કહેતા હતા ને, સુરત જેવો જોઈ લો તમે. મારા બંકો વાહ બંકા વાહ. તમે જોઈ શકો છો આ સુરાની હાલત. કશું હાલત તો એને કશું થી નહીં. એને તો જો કેવો ખાય ભાઈ. આ ઉઈ ગયો. પાણી નહીં પીવાનું. કોણ ના ચાલે પાણી નહીં. કોણ ના હોય પાણી નહીં. બંકો જો તમે જોઈ શકીએ છીએ. એ તો ખાઈ ગયો ત્રણ વાર છે. હવે ઓન વારો. તો ચલો હવે ઓન વારો છે આપણે. તો હવે મિત્રો આપણે લાય એને 2. તો મિત્રો હવે આનો ત્રીજો નંબર હતો. આનો અને 2 મરચાં ખવડાવવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે આ મરચાં અને પાણી હંગાત પીવું હોય તો પીશે ને કોઈ નહીં. સુરાએ તો પાણી માગી ન હોય, એને હપું જે ચીખું લાગી નહીં. સુરા માટે કોમેન્ટ કરી નાખજો ને છે બરાબર કે સુરત કેવો હોય કોમેન્ટ કરી નાખજો સુરા માટે. હવે આપણે સંદીપને વારો, એને જે મરચાં લેવાય બી. તો મેં કીધું તમે જોઈ શકો છો કે સંદીપે 2 મરચાં લઈ લીધા અને હંગાત પાણી પણ આપવાનું હોય. ચાલો ચાલો કરો મરચાં. હજી તો કાઢાય નહીં પહેલા. જો મિત્ર આ ગભરાય છે બહુ. બંગો અમારા ગુજરાત નો બંગો. જોઈ શકો છો તમે. કમ્પ્લેટ ગાધા ને લે આ જોયો ને તમે. જોઈ લો મિત્રો, આ જુઓ આ તાકો અને બંકો. મને નતો દા દે. ઉભા રે, લે ખા દે. તમે જોઈ શકો છો એનું મોઢું જેવું થઈ ગયું. આ ફટાફટ ખા. હા ખાઓ કરી આઈ વાળી એ વપા હાલ નહીં દાદુ ખા. પેલો સુરાન ગોળ કર. વળી જા સુરાન ગોળ કર. દોઢ પડાત છે દોઢ પડાત ગળતા બધું એક દોઢ પડાત ગળી જા. હા પાણી. મરદ આ ડાસે મો ડાસે. તમે જોઈ શકો આ સંદીપની હાલત. ખાલી સુરાન જ કોઈ દી નહીં. સુરો મરદ કહેવાય મરદ. ભલે હવે બસ એટલું પિચકારી માર કરી. બાપડાની હાલત. બહુ હારવાનો શોખ હતો. ચેલેન્જ કેટલું પીહે લે આર્યો. 2 ગ્લાસ તો પીજે લૂટા. અલા પોણી મુઠામ રાખ કડીક વાર. પેલો હાવજ જુઓ ખાલી કેવો બેઠો. આ બધા તો મિત્રો આ તમે જોઈ શકીએ છીએ કે આપણે જે ચેલેન્જનો વિડીયો આપણે હતો એ વિડીયો પૂરો થઈ ગયો છે. અને જે હાર્યા એમને આપણે સજા પણ આપી દીધી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં તમારે જે લખવું એ લખજો. વિડીયો સારો લાગ્યો કે ના લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. ચલો મળીએ બીજા વિડીયો.